નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે શિયાળાનો સમય ચાલુ થઈ ગયો છે અને ઘઉંનું ઘણું બધું પુષ્કળ બમ્પર વાવેતર થયું છે. તો આજે આપણે વાત કરવાના છે કે ખેડૂત મિત્રોએ જો ઘઉંમાં 55 થી 65 મણ સુધીનું ઉત્પાદન મેળવવું હોય તો કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને 2 વર્ષથી એવું બને છે કે ઘઉંમાં પણ ભરડો આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે કે ઈયળનો પુષ્કળ પ્રમાણમાં એટેક રહેશે. તો ખેડૂત મિત્રો જો શું કામ કરે કે કેવી ખેતી કરે તો 55 થી 65 મણ સુધીનું ઉત્પાદન મેળવે, એના માટે શું કરવું જોઈએ એના વિશેની આજે આપણે માહિતી મેળવવાના છીએ. અને આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી કૌશિકભાઈ પટેલ આયુષ ક્રોપ કેરના એમડી ઉપસ્થિત થયા છે. તો સાહેબ પાસેથી આપણે માહિતી મેળવશું કે ઘઉંમાં ખેડૂત મિત્રોએ 55 થી 65 મણનું ઉત્પાદન મેળવવું હોય તો કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય ઘઉંમાં તો શું કરી શકાય. યસ, ગયા વર્ષે અમરેલી બાજુમાં ગાવડકા ગામ છે. આમ તો 2-5 વર્ષથી આ બધા ઘઉંની અંદર આ બધા પ્રોડક્ટો વાપરી રહ્યા છે. તમે જે વાત કરી કે 65 મણ કરતાં વધારે ઘઉંની અંદર ઉત્પાદન લેવું હોય, સામાન્ય રીતે 30, 35, 40 મણ ઘઉંનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે. તો 65 મણ લેવું હોય તો એ જે ઘઉંનો જે આપણે એમ કહેવાય ને ઘઉંનો છોડ છે તો એની અનેક ગણી ફૂટ નીકળવી જોઈએ, એક સરખી ફૂટ હોવી જોઈએ, એક સરખી ડુંડી એક આગવી જોઈએ. અને એનું સ્ટ્રક્ચર કહેવાય કે ઘઉંના મૂળ છે એ ખૂબ ઊંડા હોવા જોઈએ, ખૂબ ઊંડે સુધી ઘૂસી જવા જોઈએ. આવા સ્ટ્રક્ચરમાં એક સરખી ડુંડી અને ઉપરથી નીચે એક સરખો દાણો પાકે, ચમકદાર દાણો પાકે તો જ આપણે આપણું ઘઉંનું ઉત્પાદન 50 મણથી 70 કે 65 મણ સુધી લઈ શકાય. એટલે સ્ટ્રક્ચરને આપણે પાવરફુલ કરવું પડે. તો આ સ્ટ્રક્ચરને રોકે છે કોણ? જમીનની આવતી જીવાતો, નિમેટોડ, કૃમિ કે ઉધઈ, એને નિમેટોડ રોકે છે એટલે એનું કદ ટૂંકું થઈ જાય છે, અમુક મૂળિયા નાશ થઈ જાય છે. જમીનની અંદર ઓક્સિજનનું સર્ક્યુલેશન નહીં હોવાને કારણે, જમીનનો ક્ષારને કારણે જે મૂળિયાનો ડેવલપમેન્ટ થવો જોઈએ એ થતો નથી, એટલે એનું ઉત્પાદન ઘટે છે, પોષક તત્વો મળતા નથી. તો એને અનુસંધાને અમે ખેડૂતોને ભલામણ કરી છીએ કે જમીનમાં તમે 1 વીઘે સીઝર ઇમામેક્ટિન ઈયળની કે જમીનજન્ય કૃમિની મહત્વની ટ્રીટમેન્ટ માટેની જે આ દવા છે 100 મિલી જમીનની અંદર પાઈ ગયો તો ભવડો તો બિલકુલ લાગશે નહીં, પણ જમીનના મૂળિયાની જે કૃમિ છે, નિમેટોડ છે, એ સારી રીતે કંટ્રોલ થાય એટલે જુસ્સાદાર ઘઉં બહાર નીકળશે, એક સરખા નીકળશે. મોટાભાગે શું થાય છે, જીવાત જમીનમાં લાગે છે તો એ ખરી અમુક જ હરી બહાર આવે છે, અમુક નાના મોટી થાય. આપણે એક સરખા હરિયું એમ કે હરિયા બહાર કાઢવા જ છીએ. તો આ બહુ મહત્વનું કામ કરી રહ્યું છે. પણ આની સાથે સાથે જમીનની અંદર રાસાયણિક ખાતર આપણે આપીએ છીએ, એની સાથે આ કેટા છે એ 1 વીઘે 1 કિલો આપી દે અથવા છંટકાવ કરે તો એનાથી ઘઉંના પાનની સાઈઝ ખૂબ મોટી બતાવે છે. જેટલી પાનની સાઈઝ મોટી, જેટલી બધી ફૂટ વધારે, એટલી ઘઉંની ક્વોલિટી. અને જે હળવા નાના દાણા પાકે છે એ બિલકુલ નહીં પાકે. આપણી ત્યાં ઘઉં નાના ન પાકવા જોઈએ, હળવા ના પાકવા જોઈએ, નબળા ના પાકવા જોઈએ, ફૂટ સરખી થવી જોઈએ. તો આ કેટા અને કેટા અને સીઝર બહુ મહત્વની ભાગ ભજવી રહ્યો છે. એનાથી વિશેષ એવા ખેડૂતોએ ઉત્પાદનમાં જેના ભાવ ફરક લીધા છે, બધા પોષક તત્વો ઘઉંને આપી દીધા છે, તો એના માટે ઉર્જા કામ કરી રહી છે. ઉર્જા ને કેટા, ઉર્જાની અંદર આવે છે ઓર્ગેનિક કાર્બન. આ નાખવાથી બધા પોષક તત્વો રિલીઝ થાય છે, બેલેન્સમાં રહે છે અને સંપૂર્ણ મોટાબોલિઝમ પ્રક્રિયા ફાસ્ટ થાય છે. અને કેટા નાખવાથી નાઇટ્રોફિનોલ કમ્પાઉન્ડ વધી જાય, એટલે ઉર્જા નાખવાથી કાર્બન, આમાંથી નાઇટ્રોજન મળે છે, સીન રેશિયો મેન્ટેન થાય છે. એટલે આ ત્રણેય વસ્તુ વાપરવામાં આવે તો એનાથી આપણી ત્યાં ઘઉંની ક્વોલિટી, ઘઉંનું ઉત્પાદન ખૂબ સારું આપણને મળી શકે છે. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો ઉર્જા વાપરવામાં આવે તો જમીન પોચી બને, મૂળ મોટા થાય અને ઘઉં એકદમ લીલાછમ જેવા થઈ જાય, રોગ પ્રતિકારક શક્તિ વાળા. અને આ ઇમામેક્ટિન કે સેજરને જો છંટકાવ કરવામાં આવે તો ઘઉંમાં 2-3 વર્ષથી ભવડો લાગવાનું ચાલુ થયું, બિલકુલ ન લાગે. ભવડો ના લાગે અને પાણી સાથે પણ આપી શકાય અથવા તો 25 ml નાખી અને પંપમાં છંટકાવ. એટલું જ નહીં, આ કેટા જ્યાં જમીનમાં 1 થી 2 કિલો જતું રહે છે ને, એ જમીન 3 વર્ષ માટે પોછી પડશે. જમીનમાં પાણી નહીં પકડી રાખે અને ઘઉં વાળું પિત્ત વાળું નહીં દેખાય.
તમે કાયદેસર ઘણા ખેડૂતો તો એવું કરે છે, ઘઉં કાપી નાખ્યા પછી આ કેટા નાખીને ખેડે છે. અચ્છા. જે ફર્મેન્ટેશનની પ્રોસેસ છે કે જમીનની અંદર એ ફટાફટ થઈ જશે. તો સાહેબે જે માહિતી આપી, સેજર, વિટારા અને કેટા જો વ્યવસ્થિત વાપરવામાં આવે, ઉર્જા, કેટા અને સેજર ખેડૂત મિત્રો જો ઘઉંમાં વાપરે ટાઈમસર તો ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન મળે. એટલે ટૂંકમાં જો આપણે ખેડૂત મિત્રો 55 થી 65 મણ સુધીનું ઉત્પાદન લેવું હોય તો ઘઉંમાં સારામાં સારી આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો આપણે અનુસરીએ તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય. હવે પછી અમે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. ઓકે. આભાર.